આજે પ્રકટીકરણનો 10મો એપિસોડ એટલે 11મી જૂન 2026 અને ગુરુવારનો આ નવો દિવસ. આજે આપણે પરગામનની મંડળી બીજો અધ્યાય 12-17 અને તેમાં ઇતિહાસકારો જે કહે છે ને એ પ્રમાણે 392થી 590ના વર્ષમાં જે બનાવો બન્યા એ પરગામનની મંડળીમાં બનાવો બનેલા એવું કહે છે. પરગામન એટલે વિવાહિત અને એફેસસથી 40 કિલોમીટર દૂર હતું. એટલે એવું કહેવાય છે, અભ્યાસકારો એવું કહે છે કે એફેસસના જે વિશ્વાસીઓ એ પરગામનમાં ગયા, ત્યાં સંગત કરી, પ્રાર્થના કરી અને ત્યાં મંડળીની શરૂઆત 70ની સાલમાં થઈ. હવે રાજકારણનું આ શહેર હતું, રાજકારણ હતું. 300 વર્ષ સુધી એ પાટનગર તરીકે રહ્યું. શિક્ષણ જગતમાં આગળ પડતું શહેર. મોટી લાઇબ્રેરી આ શહેરમાં હતી. 2 લાખ કે છે પુસ્તકો ત્યાં હતા. અને ધાર્મિક રીતે રોમન સામ્રાજ્યમાં દેવીઓ એના મંદિર 3 મોટા ભવ્ય મંદિરો આ શહેરમાં હતા. ડાયનાસોસનું, ઝિયુસનું, એસ્ક્લેપિયસ એટલે સાપ એનું મંદિર હતું. આ 3 મંદિરો ત્યાં હતા. અને ત્યાં રોમન સામ્રાજ્યના બાદશાહોએ નક્કી કરેલું કે દરેક વ્યક્તિએ વર્ષમાં 1 વખત કાયસરની પૂજા કરવાની. 1 વખત વર્ષમાં. અને એ જ્યારે પૂજા કરે ત્યારે એને સર્ટી આપવામાં આવે કે આ વ્યક્તિએ આ દિવસે કાયસરની પૂજા કરી છે તો બીજા વર્ષે ત્યાં સુધી ચાલે, એવો નિયમ બનાવેલો. અને એમાં ખ્રિસ્તીઓ આ 1 દિવસ પણ કાયસરની પૂજા કરવા તૈયાર થતા નહોતા, ત્યારે એમને સતાવણી કરવામાં આવતી હતી. ત્યાં પ્રભુ ઈસુએ ઓળખાણ કેવી રીતે આપી? જેની પાસે 2 ધારી તલવાર છે, એ હું લખું છું. પ્રભુ ઈસુ ઓળખાણ પોતાની આપે છે કે જેની પાસે 2 ધારી તલવાર. કેમ આવી ઓળખાણ આપી? કેમ કે રોમન સામ્રાજ્યએ વસ્તીના 2 ભાગ પાડેલા, પ્રજાના 2 ભાગ. એક ખ્રિસ્તીઓ એક બાજુ, એમને તલવારનો સ્પર્શ કરવાનો નહીં, તલવાર અડકવાનું નહીં, એટલે રાખવાની વાત જ ક્યાં થઈ? ઘરમાં તલવાર રાખે તો એ ગુનો ગણાતો. અને બીજા બધા લોકોને તલવાર વાપરવાનો ઉપયોગ એનો હક હતો. એટલે 2 ખ્રિસ્તીઓને તલવાર રાખવાની નહીં, અડવાનું નહીં, ઉપયોગ નહીં કરવાનો. બીજા લોકો યહૂદીઓ તલવાર રાખી શકે, સતાવણી કરી શકે, મારી શકે. એટલે પ્રભુ ઈસુએ ઓળખાણ આપી કે તમને તલવાર રાખવાની સત્તા નથી, તમને એ અધિકાર નથી, પણ મારી પાસે 2 ધારી તલવાર છે, હું તમારી સાથે છું. એ કહેવા માટે, એમને ઉત્તેજન આપવાને માટે આ શબ્દોથી ઓળખાણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આપે છે. રોમન સરકાર પાસે 1 ધારી તલવાર છે, પણ મારી પાસે 2 ધારવાળી તલવાર છે. અને મેથ્યુ હેનરી કહે છે કે જીવંત વચનો, હિબ્રુ 4:12 પ્રમાણે પ્રભુના જીવંત વચનો 2 ધારી તલવાર જેવા છે. અને સાચી વાત, હું પણ એ જ માનું છું કે 2 ધારી તલવાર એટલે અત્યારે હું બોલું છું તો સાંભળનાર નહીં વાગે અને બોલનાર નહીં વાગે, એ એનો અર્થ 2 ધારી તલવાર. પ્રભુનું વચન પુલપિટ પરથી આપવામાં આવે ત્યારે જે વ્યક્તિ, સેવક, સેવિકા વચન આપી રહ્યા છે એમને પણ વાગે અને સાંભળનારને પણ વાગે. એ રીતે અહીં આગળ કહે છે. ત્યાં કહે છે, તું ક્યાં વસે છે તે હું જાણું છું, શૈતાનની ગાદી. તું જ્યાં વસે છે, તારી મંડળી તરીકે તમે અહીંયા છો, આજુબાજુમાં 3 મોટા મંદિર છે. ઝિયુસનું મંદિર છે, ડાયનાસોસનું મંદિર છે, એસ્ક્લેપિયસ. હવે એસ્ક્લેપિયસ સાપ, ગ્રીક ભાષામાં સાપનું મંદિર. એ ગ્રીક લોકોની એવી માન્યતા હતી કે આ સાપ છે એ સાજાપણું આપે છે.
સાપ સાજાપણું આપે છે. અને દૂર દૂરના લોકો સાજા થવા માટે મંદિરમાં આવતા અને રાત્રે અંધારી ઓરડીમાં બધા રોગીઓને પૂરી દેવામાં આવે અને પેલો સાપ જેના દાંત કાઢી લીધેલા હોય એ સાપ રૂમમાં ફરે અને જેને જેને સ્પર્શ કરે એને સાજાપણું મળે, એવી આ ગ્રીક લોકોની માન્યતા હતી. ગ્રીક લોકોની માન્યતા. યહોવાએ પણ અરણ્યમાં કહ્યું હતું જ ને, પેલા કે છે જે સાપની સામે જોશે એનું ઝેર ઉતરી જશે. પણ અહીં આગળ ગ્રીક લોકોની માન્યતા એવી હતી. એટલે જો તમે જુઓ, અત્યારે આપણે ત્યાં 108ની વ્યવસ્થા છે. બીમાર પડે તો 108 બોલાવવામાં આવે છે. તો 108 જો કોઈ જગ્યાએ ઊભી હોય ને તમને તક મળે તો આગળ જઈને જોજો, નાનું સાપનું ચિહ્ન ત્યાં દોરેલું છે. એ ગ્રીક લોકોની માન્યતા, સાજાપણાનો દેવ, એવું એમની માન્યતા. એવા લોકો વચ્ચે તું રહે છે અને મરણ અંતના સુધી તું વિશ્વાસુ રહેશે. ત્યાં આંતિપાસ નામનું, અહીંયા એક લખ્યું છે, આંતિપાસ નામનો એક આગેવાન. આ એક કલમ સિવાય બીજું કશું બાઇબલમાં છે નહીં, પણ બાઇબલ ઇતિહાસમાં એની માહિતી મળે છે. તો એ આંતિપાસ એ મંડળીનો આગેવાન હતો, નમૂનો આપનાર આગેવાન. અને જ્યારે પેલું વર્ષમાં એક વખત સર્ટી લેવાનું એને ના લીધું, એટલે એને પકડવા માટે સિપાહીઓને મોકલ્યા અને કોઈક જગ્યાએથી અંતિપાસને પકડી લાવ્યા. પણ આ અંતિપાસ એ સિપાહીઓની સાથેના સંબંધમાં બહુ માનવંતો હતો. એટલે સિપાહીઓની ઈચ્છા એવી હતી કે આ બચી જાય તો સારું. એટલે સિપાહીઓએ વિનંતી કરી કે સાહેબ તમે એક અડધો કલાક ભજન કરી લો, અમે સર્ટી આપી દઈશું. ના પાડી, હું એવું ભજન નહીં કરું. અને એને જ્યારે મારી નાખવામાં આવ્યો, કે છે એને જે પિત્તળનો બળદ હોય એ પિત્તળના બળદમાં અંદર નાખીને પછી એને સળગાવીને બાળી નાખ્યો, પિત્તળમાં સળગાવ્યો. અને પ્રભુ અહીંયા લખાવે છે કે એને જ્યારે મારી નાખવામાં આવ્યો ત્યારે પણ તમે બધા વિશ્વાસમાં વળગી રહેલા, ત્યારે પણ તમે વિશ્વાસમાં વળગી રહેલા છો. અને એટલા માટે અહીંયા કહે છે, પ્રભુનું વચન કહે છે કે જે અંત સુધી રહેશે એને માન્નામાંથી આપીશ. ઇસ્રાયેલી પ્રજાને અરણ્યમાં જે દરરોજ માન્ના મળતું, ઈશ્વરનો તાજગી ભર્યો આત્મિક ખોરાક હું તમને આપીશ. અને કહે છે શ્વેત પથ્થર હું આપીશ. હવે આ મંડળીને લખવામાં આવ્યું છે કે ગુપ્ત રાખેલા માન્નામાંથી આપીશ અને શ્વેત પથ્થર પર નવું નામ લખીને આપીશ, શ્વેત પથ્થર. તો 96ની સાલમાં આ મંડળીને પત્ર લખાવ્યો તે વખતે રોમન સામ્રાજ્યમાં આ શ્વેત પથ્થરનું મહત્વ હતું. કોઈક મોટા વ્યક્તિનું જમણ હોય અને જમણમાં આમંત્રણ આપવાનું હોય તો શ્વેત પથ્થર એમના ઘરમાં મોકલી આપે. એટલે એનો અર્થ કે અમને જમવા માટેનું આમંત્રણ છે. કોઈક મિત્રતા, બે વ્યક્તિઓ વચ્ચેની મિત્રતા છે, મિત્રતા બતાવવા માટે શ્વેત પથ્થર આપતા હતા. અને કોર્ટમાં કેસ ચાલતો હોય, મુદત પર મુદત પડતી હોય, કેસ ચાલતો હોય, અને છેલ્લે જ્યારે વ્યક્તિ નિર્દોષ જાહેર થાય ત્યારે જજ એ વ્યક્તિને, નિર્દોષ વ્યક્તિને શ્વેત પથ્થર આપે જાહેરમાં કે તારા પર જે બધા આક્ષેપો હતા એ દૂર થયા છે, તું નિર્દોષ છે. તો પ્રભુ કહે છે હું પણ તમને નિર્દોષ જાહેર કરીશ મારા સ્વર્ગમાં લેવાને માટે. હું તમને આમંત્રણ આપીશ, હું તમારી સાથે મિત્રતાનો સંબંધ. અને નવું નામ અહીં આગળ લખવામાં આવ્યું છે, નવું નામ હું આપીશ. અને કહે છે વ્યક્તિગત જીવન, વ્યક્તિગત સંબંધ તરીકેનું નામ. પ્રભુ એ નામ આપણને આપવા માગે છે, શ્વેત પથ્થર આપવા માગે છે. આ મંડળી, પરગામનની મંડળીને કહ્યું કે હું તને શ્વેત પથ્થર એટલે તને નિર્દોષ જાહેર કરીશ. વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે નિર્દોષ ક્યારે જાહેર થઈએ છીએ? જ્યારે વ્યક્તિ પોતાના પાપની કબૂલાત કરે, એટલે પ્રભુ કહે છે હું તને નિર્દોષ જાહેર કરું છું. પેલી સ્ત્રીએ હવેથી હું તને
દોષિત ઠરાવતો નથી. પેલા બે જણ પ્રાર્થના કરવા ગયા, લુકની સુવાર્તા, પેલો ન્યાયી ઠરીને પાપની કબૂલાત કરીએ ન્યાયી ઠરીને ગયો. એટલે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ તો આપણને નિર્દોષને ન્યાયી ઠરાવે છે, જેથી પ્રભુ ઈસુના સ્વર્ગમાં આપણને એની સાથે રહેવાનો ભાગ મળે. અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આ મંડળી, પરગામનની મંડળી સંબંધી જે બાબતો અમે જોઈ, એ વચનો દ્વારા પ્રભુ અમને પણ તમારો આશીર્વાદ તમે એક દિવસે આપવા માગો છો. એના માટે અમે તૈયાર રહીએ એ વિનંતી, પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.